samples were 2 liters samples were placed in each beaker. Full stop. After the taste, the jar showing optimum performance had been dosed with 10 ml alum solution contain 5 milligram Al plus 3 per ml and 1 ml polyelectrolyte containing 1 milligram per ml. Full stop. If the amount of water to be treated on that day is 45 mld full stop. Calculate kg per day. Calculate kg per day of alum and polyelectrolyte that should be added to the
raw water. લખાઈ ગયું બધાને કે કઈ બાકી રહ્યું છે કોઈને લખવાનું ડેટામાં? હેલો મેમ મારે સ્ટાર્ટિંગ માં તમારો અવાજ નહોતો આવતો. ઓકે ફરીથી બોલું. A jar test હા was થોડું a jar test was done in a lab on a water sample to determine the optimum chemical dose for coagulation. બધાને લખાઈ ગયો છે ડેટા? હેલો એવરીવન? Yes, ma'am. બીજા બધાને લખાઈ ગયો ડેટા? Yes, ma'am. Yes, ma'am. ડન. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ડેટા કોઈ પ્રોપરલી રીડ કરો અને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે એ મને કહો. જેને ખબર પડે એ. હેલો કોઈને ખબર પડી? હેલો મેમ બે સેમ્પલ મતલબ 2 લીટર સેમ્પલ્સમાં આપણને એમ કીધું છે કે 10 મિલીગ્રામ Al+3 વાળું જે સેમ્પલ છે એ વાળું ઓપ્ટિમમ રિઝલ્ટ આપે છે. તો આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આપણે કેટલું જોશે પોલીઇલેક્ટ્રોલાઇટ ને એલમ આખા દિવસનું? પરફેક્ટ. બીજા બધાને ખબર પડી? સૌથી પહેલા આપણે ડેટા સમજીએ. આપણે વોટર સેમ્પલ લીધેલું છે અને વોટર સેમ્પલમાં આપણે પર ડે કેટલો એલમ અને પોલી ઇલેક્ટ્રોલાઇટ નાખીએ છીએ એટલું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલા આપણે જાર ટેસ્ટને પરફોર્મ કરીએ છીએ. જાર ટેસ્ટમાં આપણે એક બીકર લીધું અને એમાં 2 લીટર જેટલું આપણું વોટર સેમ્પલ લીધું. એ 2 લીટર વોટર સેમ્પલમાં આપણે 10 ml જેટલું ઓપ્ટિમમ ડોઝ નાખ્યો એલમનું અને એ 10 ml માં તમારું 5 મિલીગ્રામ પર લીટર Al+3 છે અને 1 મિલીગ્રામ તમે પોલી ઇલેક્ટ્રોલાઇટ નાખો છો પર લીટર. એવી રીતનું તમને ડેટામાં આપેલું છે. તો એ જ આખા દિવસમાં તમે કેટલા વોટરને ટ્રીટ કરો છો, કેટલી ક્વોન્ટિટીના વોટરને ટ્રીટ કરો છો? તો કે ભાઈ 45 mld જેટલું વોટર મારે ટ્રીટ કરવાનું છે. તો 45 mld વોટરને ટ્રીટ મારે કરવું હોય તો મારે કેટલો એલમ જોઈશે અને કેટલું ઇલેક્ટ્રોલાઇટ જોઈશે પર ડે 45 mld વોટરને ટ્રીટ કરવા માટે? ખબર પડી તમને બધાને? Yes, ma'am. Yes, ma'am. બીજા Yes, બધાને ma'am. ખબર પડી ને? ઓકે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે કેલ્ક્યુલેશન લખો. કેલ્ક્યુલેશન પરથી આપણે લોકો લખીએ કે 10 ml alum solution containing 5 મિલીગ્રામ Al+3 એટલે આપણને Al+3 નું કેટલું કોન્સન્ટ્રેશન મળશે? 10 into 5 એટલે 10 ml into 5 મિલીગ્રામ. બરાબર? અને કેટલા લીટરમાં? આપણે 2 લીટરમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. મેમ રિપીટ કરો ની. ઓકે. 10 ml alum solution containing 5 milligram Al+3.
પાડું છું. વ્હાઇટ બોર્ડ શેર થયેલું દેખાય છે ને? યસ મેમ. ઓકે. Yes, ma'am. હેન્ડરાઇટિંગ મોટા કઈ રીતે થાય? તમને કોઈને ખબર છે? બહુ નાનું દેખાય છે. મેમ ઝૂમ કરવાનું કદાચ. કઈ નથી થતું. નથી ખબર પડતી મને તો. હવે તમારે લોકોને હું ચેટમાં નહીં તો લખું, ચલો, કારણ કે એક્ઝામ્પલ તો હવે તો હું નહીં કરાવી શકું. મેમ આન્સર 225 અને 45 છે કેજી. આન્સર ઇઝ નો. 225 અને 45 નો ઘટા. હું 1 મિનિટ કરાવું તમને લોકોને. ઉપર હું ચેટમાં લખું. સૌથી પહેલા તો આપણને 10 ml એલએમ નું સોલ્યુશન આપ્યું છે કે જે 5 મિલીગ્રામ Al+3 ને કન્ટેન કરે છે. તો Al+3 મિલીગ્રામ પર લીટર તમારે લોકોને ફાઇન્ડ આઉટ કરવા હોય પર લીટર, નોટ ધ 2 લીટરમાં, તો તમે લોકો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો કે Al+3 equals to 10 multiplied by 5, that gives 50 milligram in 2 liters. બટ આપણે પર લીટર ફાઇન્ડ આઉટ કરવા છે, તો 50 ડિવાઇડેડ બાય 2 કરો તો તમને 25 મિલીગ્રામ પર લીટર amount of Al+3 is required એવું મળશે. હવે તમારે પર ડે કેટલું ટ્રીટ કરો છો? 45. મારે ક્યાંક લખવું તો પડશે, નહીં ખબર પડે એમને. કેમ આમ થાય છે? ફરીથી શેર કરો 1 મિનિટ. નાનું જ આવે છે.
ખબર છે આને કઈ રીતે ઝૂમ કરવાનું ને શું કરવાનું? કરું કે આમ તો નહીં કરી શકું. મેમ નીચે જો ને બ્લેક પેન ના બાજુમાં દબાઈ જો પેન એન્ડ ઝૂમ કરીને એક ઓપ્શન છે. કરું છું પણ નથી થતું કશું. એને પ્રેસ જ કરું છું પણ એ કઈ થતું નથી. પછી એડ ટેક્સ્ટ કરું છું તો પણ નથી થતું. આમાં લખવાનું આવે છે એવું. Anyways. આમાં તો મને જો સપોઝ તો બહુ વાર થશે મને. મેમ વિડિયો ચાલુ કરીને પેજમાં કરાવી જોઉં ને. એવું રીતે જ કરું છું. મેમ સ્ક્રીન પ્રેઝન્ટ કરીને નોટપેડ માં લખશો ને તો બી ચાલશે. હા એવું પણ થઈ શકશે પણ હું પણ તમે એ લોકોની સાથે કેલ્ક્યુલેટ કરું ને એ વધારે સારું રહેશે એના કરતા. તો તમને લોકોને ખબર પડશે. મેમ હા મેમ કોઈ રિમૂવ કરે છે. શું કે છે? કોઈ રિમૂવ કરી દે છે લેક્ચર માંથી. ભાઈ કોઈ પ્લીઝ તમે છે ને એક તો હું ઓલરેડી અત્યારે એક તો આના કન્ફ્યુઝનમાં છું. તમે કોઈ એકબીજાને રિમૂવ ના કરતા. અત્યારે હું એકબીજાને અટેન્ડ નથી કરવાની એટલે પ્લીઝ રિમૂવ ના કરતા કોઈ. જેનાથી ભૂલ થતી હોય કે જે પણ થતું હોય પણ કોઈ એકબીજાને રિમૂવ નહીં કરતા પ્લીઝ. હું દેખાવ છું? યસ મેમ. Yes, શું થાય છે ને? યસ. ફાઇન. દેખાય છે તમને લોકોને બધું હું લખું છું એ? હા મેમ. ઓકે ને દેખાય છે ને ખબર પડશે ને. સો વી હેવ 10 ml alum solution which contain 5 milligram Al plus 3 iron. આવી રીતનું છે. તો હવે આપણે ખાલી ફોકસ કરીએ Al plus 3 પર. તો Al plus 3 equals to 10 ml multiplied by 5 milligram equals to 50 milligram into ml in કેટલા લીટરમાં આવશે? 2 લીટરમાં આવશે. આપણે કેટલા લીટર માટે ફાઇન્ડ આઉટ કરવું છે? 1 લીટર માટે ફાઇન્ડ આઉટ કરવું છે આપણે. તો 50 મિલીગ્રામ ડિવાઇડેડ બાય 2 લીટર. તો તમને લોકોને કેટલું મળશે? કેટલું મળશે તમને લોકોને? 25. Yes. So this is 25 milligram per liter તમારા Al plus 3 નું milligram per liter. Amount of Al plus 3 required per day equals to 25 milligram per liter. But we are
treating 45 mld of water. That's why 25 multiplied by 45. This is in mld. This is in milligram per liter. Can you convert it into kg per day? તમને જે આન્સર મળશે that is in kg per day માં મળશે. ખબર પડશે બધાને? હેલો Yes, હેલો ma'am. ઓકે, કરો આ કેલ્ક્યુલેટ કરો કેટલું મળે છે તમને kg પર ડે? 1125. 1125 kg પર ડે આટલી આપણને રિક્વાયરમેન્ટ છે. હવે આપણે ઇક્વેશન લખીએ એલમ ની. તો Al2SO4 thrice into ડેટા પ્રમાણે આપણે 14H2O લઈએ છીએ કારણ કે ડેટામાં 14H2O છે, 16 એ H2O ની જગ્યાએ. મેં તમને લોકોને કાલે કીધા હતા કે બંને ટાઈપના એના ઇક્વેશન છે, ફોર્મ્યુલા છે એલમ ની. અત્યારે આપણે 14H2O લઈએ છીએ તો એ પ્રમાણે એનું મોલેક્યુલર વેટ ડિફરન્ટ હશે. હવે આ એલમ ની ફોર્મ્યુલા છે તો એમાં એલ્યુમિનિયમ ના કેટલા છે આયન્સ? તો 2 આયન્સ છે. તો 2 એલ્યુમિનિયમ આયન્સ એટલે એલ્યુમિનિયમ નું મોલેક્યુલર વેટ કેટલું છે કોઈને ખબર છે? હેલો 26. 26 કે 27? 27. 27. Okay. So 2 multiply by 27 Al plus 3 અને અહીંયા એલમ નું વેટ તમને મળશે 594 kg જેટલું. હવે જ્યારે 54 Al plus 3 આપણા યુઝ થાય છે એટલે એલ્યુમિનિયમ આયન યુઝ થાય છે ત્યારે આપણને ટોટલ એલમ કેટલો મળે છે? તો 594 જેટલો એલમ મળે છે. તો આપણા Al plus 3 ના પર ડે કેટલા આયન્સ છે? તો 1125 Al plus 3 આયન યુઝ થાય તો કેટલો એલમ યુઝ થશે? તો this is your kg per day તમને લોકોને એલમ મળશે. કેલ્ક્યુલેટ કરો તો કેટલું આવે છે? મેમ આ પેજ નો ફોટો કાઢીને તમે ચેકમાં મૂકી શકશો? બહુ જ બ્લર થાય છે તો ક્લિયર દેખાતું નથી. શું થાય છે રૂચા? બ્લર થાય છે મેમ. ફોટો પાડીને મોકલો. હા મેમ. હા મેમ. પાડો. આમાં ને આમાં ફોટો કઈ રીતે પડે? એમાં ફોટો ક્લિક થાય? એ ખબર પડતી મને તો. બરાબર, એક મિનિટ ફોટો પાડીને મોકલું. મળ્યું તમને લોકોને? હા મેમ મળ્યું. મળી ગયું ને ચેટમાં? બંને મોકલ્યા છે મેં. હા. હેલો. હા મેમ મળી ગયું. ખબર પડી ને એમાં કઈ રીતનું છે? હવે મને કેલ્ક્યુલેશન કરીને કહો કે તમારું કેટલું
Al+3 યુઝ થયું, પછી આપણે પોલી ઇલેક્ટ્રોલાઇટ ફાઇન્ડ આઉટ કરીએ. Ma'am, 1, 2, 3, 7, 5. બરાબર, પરફેક્ટ. 1 2 3 7 5. એને ટર્ન્સ માં કન્વર્ટ કરી દો, ટર્ન્સ પર ડે માં. સેમ વે પોલી ઇલેક્ટ્રોલાઇટ માટે દેખાય છે. પોલી ઇલેક્ટ્રોલાઇટ ની ક્વોન્ટિટી કેટલી છે? 1 મિલીગ્રામ પર ml. એટલે 1 મિલીગ્રામ આપણે 2 લીટરમાં લઈએ છીએ અને 0.5 મિલીગ્રામ આપણે લઈએ છીએ 1 લીટરમાં. તો આપણને ક્વોન્ટિટી મળી છે 0.5 મિલીગ્રામ પર લીટર. દેખાય છે બધાને? યસ મેમ. ઓકે. કેટલા કેજી પર ડે પોલી ઇલેક્ટ્રોલાઇટ મળ્યો? 45. 45. ફરીથી કેલ્ક્યુલેટ કરતો. Ma'am, 22.5. Absolutely right, Gutter. 22.5 kg.
આવી ગયો બધાને? હેલો. Yes, ma'am. ઓકે, ચલો નેક્સ્ટ ડેટા લખીએ. બધાનું ડન? હેલો. Yes, ma'am. હર્ષ, ફાતિમા, ઋત્વી, ફેની, દીપ, Yes, હર્ષિલ, કમલ, ચિલન, ખ્યાતિ, Yes, ma'am. કેતુ. બધાને કમ્પ્લીટ છે? મહર્ષિ, રુચા, યશ, બધાને કમ્પ્લીટ છે ને? Yes, ma'am. ઓકે ફાઇન. ચલો નેક્સ્ટ ડેટા લખો. A 50 ml treatment plant. A 50 ml treatment plant uses an alum dose of 5 milligram per liter. કેટલા મેમ? 125. 125. For a raw water which contains about 15 milligram per liter, which contains about 15 milligram per liter suspended solids full stop. Estimate the maximum kg per day of estimate the maximum kg per day of dry sludge solids which must be removed from the plant and volume of wet sludge which has two percent by weight, 2% by weight एक मिनट
હેલો, am I audible? યસ મેમ. Yes. તો ક્યાં સુધી લખાયું? હેલો. 2% by weight. 2% by weight. Full stop. Take specific gravity of a sludge as 1.02. Assume Al2SO4 thrice into 14H2O as alum. ઓકે, શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? સૌથી પહેલા એ કહો મને. કોઈને ખબર પડી શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? હેલો. યસ મેમ ડીવોટર્ડ સ્લજ જે લાસ્ટમાં મળે ને એનું વેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બટ જો એ વેટ હોય ને તો એ કેટલું વોલ્યુમ રાખશે ને એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પરફેક્ટ, વેરી ગુડ ગટા. તો સૌથી પહેલા જો આપણને આ ઇક્વેશન આપણને ખબર છે કે Al2SO4 thrice into 14H2O plus 3CaHCO3 twice, which gives AlSO3 thrice precipitates. This is nothing but our sludge. આને આપણે સોલિડ્સ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, રાઈટ? તો AlSO3 નું મોલેક્યુલર વેટ 78 છે. This is we consider as a CaCO3. This is the alkalinity, so we measure it as a CaCO3. So the weight is 100 milligram. અહીંયા તમારા alum નું weight છે 594 અને CaSO4 plus 6H2O પણ આવશે. રિએક્શન કમ્પ્લીટ કરું છું. ઓકે, આવી ટાઈપનું તમારું રિએક્શન થશે. આપણે અત્યારે એલમની અને AlOH થ્રાઇઝની જરૂર છે. તો જ્યારે પણ આપણે 594 જેટલો એલમ યુઝ કરીએ તો આપણને કેટલા AlOH થ્રાઇઝ મળે છે? તો 2 into 78 જેટલું આપણને મળે છે. તો 125 મિલીગ્રામ પર લીટર ફ્રોમ ધી ડેટા આપણો ડોઝ કેટલો છે એલમનો? 125 જેટલો છે. તો આપણને કેટલા AlOH થ્રાઇસ મળશે? સો ધેટ ઇઝ 32.80 જેટલા મળશે. ખબર પડે છે બધાને? હેલો યસ મેમ. 32.80 એટલે તમે કેલ્ક્યુલેશન કરશો, જો કરી જો તો 125 multiplied by 2 multiplied by 78 divided by 494. તો તમને લોકોને 32.80 મળે છે કે નહીં જોવો તો. બીજા બધાને ખબર પડે છે? એકલી ઘટા હા બોલે છે. યસ મેમ 32.82 જેવું મળે છે. હા 82 મળે છે એટલે શું કે આપણે 32.8 રાખીએ કે એટલો મિલીગ્રામ પર લીટર મળે છે, બરાબર? સોલિડ્સ આ પ્રેસિપિટેટ્સ ના મળ્યા AlOH થ્રાઇસ ના, પણ આપણે હવે ટોટલ સોલિડ્સ જોઈએ કે ટોટલ સોલિડ્સ કેટલા હોય છે. તો ઓલરેડી તમને લોકોને 15 મિલીગ્રામ પર લીટર તો આપેલું જ છે ડેટામાં. તો 15 મિલીગ્રામ પર લીટર પ્લસ ધીસ પ્રેસિપિટેટ્સ તો કેટલા મળશે? 47.82. 47.82 મિલીગ્રામ પર લીટર આપણને ટોટલ સોલિડ્સ મળે છે. ખબર પડે છે ને બધાને? યસ મેમ. યસ મેમ. બધાને ખબર પડી. હવે Yes, ma'am. ટોટલ ડ્રાય સોલિડ્સ. હા, શું કહો છો? ઓકે, ટોટલ dry solids equals to 40
27.82 મિલીગ્રામ પર ડે. એટલે ટોટલ ડ્રાય સોલિડ્સ આપણે પર ડે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણું પર ડે આપણો ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલા mld નો છે? 50 mld નો છે. તો મલ્ટીપ્લાય બાય 15 લીટર પર ડે. તો તમને અહીંયા ટોટલ ડ્રાય સોલિડ્સ નો વોલ્યુમ કેજી પર ડે માં મળશે. ખબર પડે છે બધાને? 2391 kg. 2391 kg. આવે. પરફેક્ટ. એટલે 2392 કેજી પર ડે ટોટલ ડ્રાય સોલિડ્સ મળે છે. બધાને ખબર પડે છે ખરી? યસ મa'am. Yes, ma'am. બીજા બધા તો બોલો. યસ મેમ. બધાને ma'am. ઋત્વી, ખ્યાતિ, વિશાલ, દર્શલ, યશવી, હર્ષી, રૂચા. યસ મેમ. ઓકે ફાઇન. એટલે બધાને ખબર પડે છે. સો અહીંયા આપણને ડ્રાય સોલિડ્સ નો વોલ્યુમ ખબર પડી ગઈ. માસ ખબર પડી ગઈ કે આટલું માસ પર ડે જનરેટ થવાનું છે. હવે શું ફાઇન્ડ આઉટ આપણે કરવાનું આવશે કે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવાનો તમને લોકોને કીધો છે. કેલ્ક્યુલેટ એસ્ટિમેટ ધ મેક્સિમમ કેજી પર ડે ઓફ ડ્રાય સોલિડ્સ which must be removed from the plant. એટલે એ તમને મળી ગયું કે કેટલા કેજી પર ડે મળ્યું છે? એટલું મળ્યું? હેલો, Yes, ma'am. Yes, Yes, ma'am. ma'am. એટલે ફર્સ્ટ મળી ગયું. હવે આપણે એન્ડ વોલ્યુમ ઓફ વેટ સ્લજ, આપણે વોલ્યુમ ઓફ વેટ સ્લજ ફાઇન્ડ કરવાનું છે. તો વોલ્યુમ ઓફ સ્લજ એની એક ઇક્વેશન છે કે mass of sludge which is indicated by capital M divided by S divided by density of raw water divided by specific gravity of water and multiplied by percent solids. Right? Percent solids તમને આપ્યા છે. એટલે 2% solids છે and 98% જેટલું વોટર છે એવું આપણે અઝ્યુમ કરીએ. તો વોલ્યુમ ઇક્વલ્સ ટુ માસ ઓફ સ્લજ તમે લોકોએ ફાઇન્ડ આઉટ કર્યો 2392 કેજી પર ડે જેટલો ફાઇન્ડ આઉટ કર્યો છે ડિવાઇડેડ બાય density of water is 1000 kg per meter cube. Specific gravity is already given in the data, that is 1.02, and percent solid is also already given in the data, that is 2%. So we consider it as a 0.02. Find out the volume of the sludge meter cube in meter cube and per day. ખબર પડશે? આ જેટલો પણ વોલ્યુમ મળ્યો છે that is wet volume. ખબર પડશે બધાને? Yes, ma'am. Yes, ma'am. યસ મેમ. યસ મેમ. ચલો કેલ્ક્યુલેટ કરીને મને કહો કેટલો વોલ્યુમ મળ્યો છે? 117.25. 117.25 મીટર ક્યુબ પર ડે. પરફેક્ટ. બીજા કોઈને આન્સર આવ્યો? Yes, ma'am. Same answer. બધાને સેમ? Yes, ma'am. Yes, ma'am. ઓકે. બીજા બધાને ખબર પડે છે ને? યસ મેમ. ઓકે ચલો એક સમ હું લખાવું છું, તમારે જાતે કરવાનો છે અને લાસ્ટ 2 ન્યુમેરિકલ્સ બાકી છે. એક ન્યુમેરિકલ્સ હું કાલે કમ્પ્લીટ કરીશ, પણ એક બીજો ન્યુમેરિકલ છે જે તમારે લોકોએ જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે. એનો ડેટા લખી દો અને પછી કાલે મને આન્સર કહેજો. મારી પાસે આન્સર નથી એટલે એકબીજાની સાથે ટેલી કરી દેજો. ઓકે Okay, ma'am. લખો. ferrous sulfate
like Fe2SO4 FeSO4 into 7H2O, that is ferrous sulfate, is to be added at the rate of 20, 25, 30 and 40 kg per 1000 meter cube, kg per 1000 meter cube to a wastewater full stop. To improve the efficiency of, full stop nahi, comma, to improve the efficiency of existing primary sedimentation tank full stop. Assume that specific alkalinity, sufficient alkalinity is present full stop. Determine how many kg of lime should be added as a CaO, like calcium oxide, as a CaO to complete the reaction. Comma, find out the concentration of oxygen needed in a wastewater to oxidize the ferrous hydroxide, and the last one, find out
the mass of sludge of waste water. ખબર પડશે બધાને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનો છે? હેલો, ડેટા લખાયો છે ને બધાને? યસ મેમ. Yes, ma'am. ખબર પડશે બધાને? યસ મેમ. જો Yes, ma'am. ફેરસ સલ્ફેટની તમને લોકોને ઇક્વેશન આપેલી છે, આપણે એ ઇક્વેશન ઉપરથી સૌથી પહેલા કેટલો લાઇમ રિક્વાયર્ડ છે, લાઇમ સાથેની ઇક્વેશન છે ફેરસ સલ્ફેટની, એ ઇક્વેશનને યુઝ કરજો તો જ ખબર પડશે કે ફેરસ સલ્ફેટનું આટલા મોલેક્યુલર વેટ છે ત્યારે લાઇમનું આટલા મોલેક્યુલર વેટ યુઝ થાય છે. તો ફેરસ સલ્ફેટનું તમને ડોઝિંગ ડેટામાં આપેલું છે, તો એ જુદા જુદા ડોઝિંગ પ્રમાણે કેટલો લાઇમ રિક્વાયર્ડ છે એ તમને મળી જશે. એટલે સૌથી પહેલી વસ્તુ મળી જશે કમ્પ્લીટ ધ રિએક્શન કરવા માટે. હવે ઓક્સિજન માટે તો તમારો જે ફેરિક હાઇડ્રોક્સાઇડ બન્યો, FeOH ટ્વાઇસ બન્યો છે, અને અગેન તમે ઓક્સિડાઇઝ કરો છો કારણ કે હજી પણ એ થોડુંક સોલ્યુબલ ફોર્મમાં છે. તો એ ઓક્સિડાઇઝ કરવા માટે તમે આટલો ફેરસ સલ્ફેટ યુઝ કરો છો તો આટલો ઓક્સિજન યુઝ થાય છે. તો અગેન તમારા બીજા બધા ડોઝિંગ્સ યુઝ કરીને તમને ઓક્સિજન મળી જશે. અને એવી જ રીતે તમે માસ ફાઇન્ડ આઉટ કરી શકશો કે આટલો ફેરસ યુઝ થાય છે ત્યારે આટલા FeOH થ્રાઇસ યુઝ થાય છે. તો જુદા જુદા ડોઝિંગ માટે કેટલા FeOH થ્રાઇસ, જુદા જુદા ડોઝિંગ માટે કેટલો સ્લજ, માસ ઓફ સ્લજ જનરેટ થશે, ખબર પડશે ને બધાને? યસ મેમ. બીજા બધાને આઈડિયા આવશે? ફર્સ્ટ સમ કર્યો છે ને એનો રેફરન્સ લેજો તમે લોકો, એટલે ખબર પડી જશે તમને લોકોને. ઓકે મેમ. ઓકે, ફર્સ્ટ સમમાં ma'am. આપણે રિએક્શન કેલ્શિયમ બાયકાર્બોનેટ સાથેનું કર્યું છે, પણ અહીંયા આપણે રિએક્શન લાઇમ સાથેનું કરવાનું છે કારણ કે આપણે લાઇમનું રિએક્શન ને કમ્પ્લીટ કરવાનું છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટની બાયકાર્બોનેટની સાથે રિએક્શન નહીં કરતા ફેરસ સલ્ફેટનું. ખાસ ધ્યાન રાખજો બધા. હેલો, Yes, ma'am. ઓકે મેમ. ઓકે. અને કન્સિડર કરો તો પણ એનામાંથી કઈ ફાઇન્ડ આઉટ નહીં થઈ શકે, તમને ખબર પડી જશે, રિએક્શન ખબર પડી જશે તમને લોકોને. એટલે આવડશે કરતા પહેલા આપણે આનો આન્સર ડિસ્કસ કરીશું, અને એક જ સમ પછી મારે કરાવવાનો બાકી રહેશે, એ કાલે આપણે કમ્પ્લીટ કરી દઈશું. મંડે થી હું સ્ટાર્ટ કરીશ મેટીરિયોલોજી. એવા પૂરેપૂરા મારા ટાર્ગેટ હશે કે 16મી ઓક્ટોબર સુધીમાં તમારું 16મી ઓક્ટોબર તો નહીં પણ મારે 2 વીક કદાચ જોઈશે. જો તમારો ટર્મ એન્ડ હજી આવ્યો નથી, જો 21 ઓક્ટોબર, મારું એવું માનવું છે, હજી ખબર નથી કે 21 ઓક્ટોબર તમારી ટર્મ એન્ડ છે, પણ ત્યાં સુધીમાં ઓલમોસ્ટ હું મેટીરિયોલોજી તમારું કમ્પ્લીટ કરી દઈશ. એટલે FAP નો તમારો બધો જ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. નેક્સ્ટ વેનસડે ઉદય લોકોનું પ્રેઝન્ટેશન છે, જે એ લોકોએ ઓડર પોલ્યુશનની ટેકનિક્સ લીધી છે એ. એટલે તમારે બધું જ કમ્પ્લીટ થઈ જશે. ખાલી મારે FAP માં ડિસ્પર્ઝન મોડેલિંગ રહેશે કારણ કે એ હું કદાચ કવર અપ નહીં કરી શકું. એટલે એના માટેની નોટ્સ તમને લોકોને હું આપી દઈશ, થિયરી હું તમને આપી દઈશ, ન્યુમેરિકલ્સ કદાચ નહીં કરાવી શકાય એટલે એને રહેવા દઈશું આપણે લોકો. પણ મેટેરિયોલોજી હું બને એટલું જલ્દી પતાવવાને ટ્રાય કરીશ. હું કંઈ પણ લખાવા નહીં રહું તમને લોકોને, હું બધી જ નોટ્સ ને બધું જ તમને લોકોને મટીરિયલ શેર કરી દઈશ, એટલે ચિંતા ના કરતા. ઓકે એવરીવન, યુ કેન લીવ ધ મીટિંગ. થેન્ક યુ. Okay, ma'am. Thank you, ma'am. થેન્ક યુ મેમ. ઓકે, થેન્ક યુ મેમ.